श्री कच्छ वागड लोहाना महाजन मुंबई यांच्या वतीने श्री कच्छ वागड लोहाना महिला मंडळ, श्री वागड रघुवंशी मित्र मंडळ आणि श्री अखिल गुजरात कच्छ वागड महिला मंडळ यांच्या संयुक्त विद्यमाने आयोजित परिवार सेतू व प्रश्नमंजुषा स्पर्धेचा शुभारंभ उत्साहात झाला। ज्येष्ठ समाजसेवक नानजीबाई खिमजीबाई ठक्कर ठाणेवाला यांच्या हस्ते दीप प्रज्वलन व गणेश वंदनेने कार्यक्रमाची सुरुवात झाली। कार्यक्रमाला महाजनचे पदाधिकारी, महिला मंडळाच्या पदाधिकारी, समाजातील मान्यवर तसेच महिला, पुरुष आणि विद्यार्थ्यांची मोठ्या संख्येने उपस्थिती होती। यावेळी समाजसेवक नानजीबाई ठक्कर यांचा भगवान श्रीराम, माता सीता, श्री लक्ष्मण आणि श्री हनुमान यांच्या मूर्तीची भेट देऊन विशेष सत्कार करण्यात आला। बाबूलाल पुजारा यांनी नानजीबाई ठक्कर यांच्या गेल्या अनेक दशकातील समाजसेवा, समाजवाड्यांच्या उभारणीसाठी दिलेले योगदान तसेच शिक्षण व धार्मिक कार्यातील त्यांच्या दातृत्वाचा गौरव केला। या कार्यक्रमात सासू सासरे आणि सून एकत्र प्रेमाने व संस्कारपूर्वक राहणाऱ्या 94 कुटुंबांचा विशेष सन्मान करण्यात आला। आयोजित प्रश्नमंजुषा स्पर्धेत सुमारे 100 विद्यार्थ्यांनी सहभाग घेतला। विजेत्यांसह सर्व सहभागी विद्यार्थ्यांना प्रोत्साहनपर बक्षिसे देण्यात आली। यावेळी विद्यार्थ्यांना 1 लाख रुपयांहून अधिक रकमेची रोख पारितोषिक वितरित करण्यात आली। जय भगवान, जय भगवान, जय भगवान, जय भगवान, जय भगवान। श्री कच्छ रघुवंशी આપણે બધા છે, ખાસ ધ્યાન રાખજો। રામના વંશના છીએ આપણે, અને એમાં પણ આપણે ગણેશ વંદનાથી શરૂઆત કરી। અહીંયા માતૃદેવો છે, પિતૃદેવો છે, આચાર્ય દેવો છે, મહેમાનો પણ છે। આપણે બધાએ સેતુ માટે અહીંયા ભેગા થયા છે, ખાસ ધ્યાન રાખજો। સેતુ બજાવવું સહેલું નથી, એને સંભાળવું પણ સહેલું નથી, પણ અમારી આ દીકરીઓએ જે સેતુ કર્યો છે એ અભિનંદનને પાત્ર છે। નાની વાત નથી, મહિનો એક ત્યાં મહેનત કરે છે એ લોકો, એમાં સહયોગ આપનારા પણ મળતા હશે, પણ દીકરીઓએ જે મહેનત કરી છે એને આપણે બધાએ સરાહના કરવી જોઈએ અને તાળીઓ પાડવી જોઈએ। જોરથી તાળી પાડો। 2-3 વાતો વારે કરવી છે, વધારે વાત નથી કરવી। મારા વખાણ દુનિયા આખી કરે છે। 101,011 એવોર્ડ મળ્યા છે, પુરસ્કાર મળ્યા છે, અને રોજ મળે 2-4 દિવસે, પણ એ મને નથી મળ્યા, મારા કર્મને મળે છે, ધ્યાન રાખજો। અને આ કર્મ કરવાનું કામ અમારી દીકરીઓ કરી રહી છે, ખરેખર અભિનંદનને પાત્ર છે। એનું કારણ છે કે નાના નાના ભૂલકાને કલાકાર બનાવે છે, એનામાં જે શક્તિ છે એ શક્તિ બહાર કાઢે છે। એટલે ખાસ હું આજ શાહપુર હતો તો પણ મેં વચન આપ્યું તો 5 વાગે આવી જાય, આવી ગયું। તો કહેવાનો મતલબ મારો એટલો છે, ઘરને મંદિર બનાવો। ભાઈએ બહુ સારી વાત કરી। મંદિરોમાં જવાની કોઈ જરૂર નથી। મંદિરવાળો આપણે ઘરે આવે, ભગવાન આપણે ઘરે આવે, પણ સવારે વહેલા ઉઠવાનું અને રાતે 10 વાગ્યા પહેલાં સૂઈ જવાનું। અને કાંઈ બચ્ચાને ના આપો, શિક્ષણ આપો ખાલી। આપણી પાસે 1,60,000 બચ્ચા છે, અત્યારે 1,60,000 બચ્ચા, એમાં 90,000 દીકરીઓ છે। મને કાંઈ ખબર નથી, પણ આ નટુભાઈ કે પરેશભાઈ કે એ લોકો મહેનત કરી રહ્યા છે। કહેવાનો મતલબ કે સરસ્વતી વગર કાંઈ કિંમત નથી। અત્યારે પહેલાં 2 નંબરની કિંમત હતી, હવે 1 નંબરની કિંમત છે। સરસ્વતી બચ્ચાઓને આપો, કાંઈ ના આપો, બીજો ગાડી ઘોડા ના આપો। મારી પાસે સાયકલ નથી, 11 ગાડી છે અત્યારે। ઈશ્વરે આપી છે, 2 પગાવાર નથી આપી। કર્મ કરવાના, કર્મ કરશું તો બધું મળશે, પણ માત્ર બચ્ચાઓને શિક્ષણ અને ઘરને મંદિર જેવું, ઘરની સ્ત્રી છે એ લક્ષ્મી છે, એનું હસ્તે રાખો। આ બધી દીકરીઓ છે, લક્ષ્મીઓ છે, ખાસ ધ્યાન રાખજો। આને નારાજ કરશો તો તમારું ઘર કોઈથી સુખ નહીં આવે, અને આને ખુશ કરશો તો તમારે ઘરે કોઈથી દુઃખ નહીં આવે। એટલે આ બહુ ધ્યાન રાખવાનું છે। અમે તો મહારાષ્ટ્રમાં નહીં, આખા ભારતમાં ફરીએ છીએ। એ જમાનામાં કોઈ પૈસા નહોતા 2 નંબરના કે 1 નંબરના, ત્યારે માજનવાડીઓ બનાવી છે। પણ ખાસ ધ્યાન રાખજો, આ ગુજરાતથી મહેમાન આવે એટલે એમની સામે કહું છું, અત્યારે 2 નંબર થઈ ગયા છે। પહેલાં 5 લાખ માટે તો 5-5 દિવસ 15 દિવસ ફરવું પડતું, તોય કોઈ દાતા નહોતા મળતા। એ જમાનામાં મેં હરીજમાં હોય, તમારા રાધનપુરમાં હોય, પછી તમારા સાણંદમાં હોય, આદિપુરમાં હોય, પણ મારા બેટા ભૂલી જાય છે। એગ્રીમેન્ટ કરેલો છે છતાં ભૂલી જાય, કોઈ દી યાદ ન કરે।
અમે જઈએ તો પાછા આપી આવીએ, લેતા નથી કોઈના કોઈની પાસે. આખા ભારતમાં 60 વર્ષથી કોઈ એમ કહે કે મેં 5 રૂપિયા લીધા તો કેવો, પણ આખા ભારતને આપું છું એ મારું નથી, મારા મા બાપના આશીર્વાદથી આપું છું અને ઈશ્વરની કૃપાથી આપું છું. એટલે જેટલું આપશો એટલું વધશે, હું ગેરંટી દઉં. મારી પાસે જે છે એ કોઈની પાસે નથી, હું ખાતરી સાથે કહી શકું. પૂરા લોહાણા સમાજને કહું છું કે બધું ભગવાન આપશે, પણ એક જ નૈતિકતા, સાત્વિકતા અને પ્રમાણિકતા. માજણવાડીઓ બની છે એ જમાનામાં 50 વર્ષ પહેલાં અમારી રાધનપુરની ભાઈ યાદ કરીને અમારા છોકરે આ બધા બચ્યા છે મારા માટે, કાંઈ મોટા નથી. એ જમાનામાં 51,000 રૂપિયા કોઈ આપતું નહોતું અમારા મુંબઈમાં. ત્યારે એ ટાઈમે ખાલી 51,000 મારી પાસે માંગ્યા. એના પછી તો 50 કરોડ, 1 કરોડનો ખર્ચો થઈ ગયો, 1.5 કરોડનો ખર્ચો થયો. પણ છતાં માણસો ભૂલી જાય છે, અને એમાં રઘુવંશીઓ ભૂલી જાય. બહુ દુઃખની વાત છે, મને કહેવું પડે. એગ્રીમેન્ટ કર્યા છે કે ભાઈ તમારે દર વર્ષે એક રિપોર્ટ મોકલવાનો, પણ રિપોર્ટ પણ મોકલતા નથી ને યાદ પણ કરતા નથી. આપણા દિવસ માઠા છે, તમને કહું. ભલે રઘુવંશી હોય તો શું થઈ ગયું, રામના વંશના છીએ, ધ્યાન રાખજો. પ્રાણ જાય વચન ન જાય. અને અમે જ્યાં શબ્દો આપ્યા છે ત્યાં જેટલા માંગ્યા એટલા પૈસા આપ્યા છે. હમણાં અમદાવાદમાં ગયો તો એક હોસ્ટેલ 4 કરોડની બનાવે છે બ્રાહ્મણ લોકો. મેં કીધું ગરમી બહુ છે, 4-5 મંત્રીઓ પણ હતા, પણ વરસાદ તો નહીં આવે, પણ નોટોનો વરસાદ આવશે. 2 કરોડ ને 75 લાખ રૂપિયા લોકોએ લખાયા. 2 કરોડ ને 75 લાખ. વિચાર કરો, પૈસાનો ક્યાં તોટો છે? પૈસા લેનારાનો તોટો છે, ધ્યાન રાખજો. આખા ભારતને આ પણ કોઈ મને કહી જાય કે મારી પાસે લેવા આવે છે, નહીં જોઈ. શિયાળ દેવા માટે આવે છે, નહીં જોઈ. કારણ કે એનું કારણ છે 1,60,000 બચ્ચા તો છે, પણ 15-20,000 વિદ્યાર્થીઓ મારા વિદેશમાં છે. 60-70 કલેક્ટર છે, 300 CA છે. આપણી દીકરીઓ, હમણાં વાગડની દીકરીઓ કે દીકરાઓ કમસે કમ 300-350 સારા હોદ્દામાં આવી ગયા છે. MBA થઈ ગઈ છે, ડૉક્ટર થઈ ગયા, CA થઈ ગયા. આપણા વાગડમાં ક્યાં ભણતર જ હતું? પણ 50 વર્ષથી હું કહું છું અમારી દીકરીઓ દીકરાઓને કે જેને જોઈએ એને ભણવા માટે પૈસા લઈ જાઓ. પાછા આપવાની છૂટ, ના આપવાની છૂટ, પણ ભણાવો બચ્ચાઓને. અને એના હિસાબે આપણે આપણા સમાજ, કચ્છ વાગડ સમાજ બહુ સુખી થઈ ગયો છે. એક દીકરી એક ઘરમાં 3-3 લાખ રૂપિયા આવે, 4-4 લાખ રૂપિયા પગાર આવે છે, અને સારા હોદ્દાઓ પર છે. તો શિક્ષણનું બહુ મહત્ત્વ છે. એટલા માટે હું કહું, ઘરને મંદિર બનાવો. ઘરની શ્રી લક્ષ્મી હસી રાખો. મા બાપ ભગવાનથી મોટા છે. મા બાપ થકી આ બધા છીએ આપણે બધાએ. એટલે મા બાપને દુઃખ લાવવાનું વર્તન ન કરો. અને મંદિરનો મતલબ મારો શું છે કે મંદિર મારા 1.25 લાખ છે, પણ મંદિરમાં તમે જાઓ તો ખાવા 12 વાગે નહીં મળે. ત્યારે આ છોકરીઓ પાસે, કોઈ બી દીકરીઓ પાસે જશો તો 12:30 વાગે આપણને રસોઈ બનાવી આપશે ગરમ ગરમ. પછી જોઈશું તમને, તો ખાસ ધ્યાન રાખજો. અને ક્યારે દુઃખી ન કરજો. દીકરીઓ આપણા ઘરે, આપણી દીકરી બીજાને ઘરે જાય, બીજાની દીકરી આપણે ઘરે આવે. એ ક્યારે એને દુઃખી, એના આંખમાંથી આંસુ આવે તો આપણું ઘર કોઈ સુખી ન થાય. ધ્યાન રાખજો. એટલા માટે મને દીકરીઓ પર માન છે. આજે 90,000 દીકરીઓ છે, બહાર બોર્ડ બી લગાવ્યો છે કે એડમિશન મેરિટમાં આપીશ. મેરિટ ખતમ થઈ જાય તો દીકરીઓને વગર મેરિટે બી આપીશ, પણ છોકરાને નહીં. કારણ કે છોકરા મોબાઈલમાં પાગલ બની ગયા છે. મોબાઈલો અને ગુટકા અમારા મુંબઈમાં નથી, એટલા ગુજરાતમાં. હમણાં હું ગયો હતો નંદાશ્રમમાં, મંદિરનું ઉદ્ઘાટન કરો, 85 લોકો, એમાં 70 તો મહિલા માવા ખાય છે, ગુટકા ખાય છે. એમ ગુજરાતમાં ભરપૂર છે, પણ આપણે રઘુવંશી બચી ગયા છીએ એમાં. પણ છતાં આજ પણ રઘુવંશીઓમાં આદત છે તમાકુ ખાવાની, બીડીઓ પીવાની, સિગરેટ પીવાની. હવે અમારા મુંબઈમાં ઘણું ઘટી ગયું, કારણ કે 50 વર્ષથી હું આ ધંધો કરું છું, વ્યસન છોડાવવાનો. અને વ્યસનવાળો મારી સામે પણ નથી આવતો, અને આવે છે તો મને ગમે એવો મોટો હોય તો એના ઘરનો, મારે રસ નથી એમાં. તો ફરી આ દીકરીઓએ જે મહેનત કરી છે, પછી રંજન, જે પણ હેતલબેન હોય કે જે પણ દીકરીઓ હોય, એ આ બચ્ચાઓને કલાકારથી તૈયાર કરે છે. એમને ધન્યવાદ આપું છું. આપણા મહેમાનો બધા આવ્યા છે, મારા માટે બધા ઘરના છે. મને કોઈ મહેમાન ન કહે, આ કોઈ મહેમાન નથી મારા માટે. એના બાપાઓ સાથે મેં કામ કર્યું છે, વડીલો સાથે મેં કામ કર્યું. મારી ઉંમર 85 છે અત્યારે, પણ એક દિવસ ઘરે નથી હોતો. મહિનામાં 4 દિવસ માંડ ખાનામાં હોઉં છું. બાકી આખા ભારતમાં ફરતો હોઉં છું, વિદેશમાં ફરતો હોઉં છું. લંડનમાં પણ આપણું ઘર છે, કારણ કે એમાં શું છે, દીધું ભગવાનની છપ્પર ફાડીને આપ્યું છે. કોઈને પાછું વાળતો નથી. મસ્જિદો પણ છે, આપણી પોતાની છે મસ્જિદો, કોઈ માને નહીં. તો કહેવાનું મતલબ જે આપો આમ આપશો, તમારે આમ નહીં કરવું પડે. હમણાં અમારે મુકેશે કીધું 80,000 શું 1 લાખ થવાના. હું ગેરંટી દઉં, આપનારનો ટોટો નથી, લેનારનો ટોટો છે. આખા ભારતને આપો, પણ ઘટશે નહીં. અને આમ કરે એને આમ કરવું ન પડે. એટલે ખાસ ધ્યાન રાખજો. આ દીકરીઓનો કાર્યક્રમ છે, દીકરીઓને પ્રોત્સાહન માટે ખાસ ગુજરાતથી આવ્યા છે, એમને અભિનંદન. તમે બધા મહેમાનો આવ્યા છે એને અભિનંદન. અમારી દીકરીઓ અથવા મારા જે થાણામાં કે મુંબઈમાં જે પણ હોય, મારા ઘરના છે.
મુંબઈ કચ્છના ઘરમાં છે તો આ તો ઘરના હોય જ, કારણ કે રોજ મને મળ્યા. જન્મ જયંતિ હોય કે અમારી ચેતરચંદ્ર હોય એમાં રોજ મળ્યા મને. અહીંયા આ લોકો યુવાનો બહુ સારું કામ કરે છે. કચ્છ વાગડ લોહાણામાં યુવક મંડળના બહુ સારું કામ આવે છે. નવા વર્ષમાં બધાને જમાડે 800,000 લોકોને, અને 1 રૂપિયો કોઈને માંગવો નથી પડતો. 8-10 જણા વારી લે. પછી મુકેશ હોય કે નટુભાઈ હોય કે પરેશભાઈ હોય, 8-10 જણા ખર્ચો કાઢે. એવો બીજો બી એક પ્રસંગ કરે છે તો પૈસાનો ચોટો નથી. ફરી દરેકને ધન્યવાદ. માત્ર બચ્ચાઓને ભરપૂર સરસ્વતી આપો, કાંઈ ના આપો, ગાડી ના આપો, ઘોડા ના આપો, સરસ્વતી આપો એટલે લક્ષ્મી દોડતી આવશે. સરસ્વતી મોટી બેન છે, લક્ષ્મી લાલ છે. હલો, ફરી થાણામાં મુંબઈમાં આપણી 900 બેડની હોસ્પિટલ છે. 900 બેડ, વિચાર તો કરો. કોઈ અવાજ ના કરો, અવાજ. રોજ 1,000 લોકો આવે છે. તમારી આજુબાજુમાં તમને કોઈ ભગવાન દર્દ ના આપે એવું ભગવાન પાસે પ્રાર્થના કરું, પણ આજુબાજુમાં કામવાળી હોય કે કોઈ પણ હોય, ગરીબ માણસ કે કોઈ બી પૈસાદાર હોય, મને પૈસાદાર હોય કે ગરીબની કાંઈ મતલબ નથી. કોઈ પણ અહીંયા મોકલાવશો 1 રૂપિયા વગર ઓપરેશન થઈ જશે. બાઈ પાસેથી 1 રૂપિયા વગર, એન્જિયોગ્રાફી 1 રૂપિયા વગર, એટેક આવશે તો 1 રૂપિયા વગર, દવા પણ અમારી, ખાવાનું પણ અમારું, બેડ પણ અમારું, બધું ભગવાનનું. અને એ રોતા આવશે ને હસતા જશે. ઘણા આપણા વાગડના લોકો બી લાભ લે છે. હમણાં ડોંબિવલીથી એક બાઈક પાછળથી કરાવવા આવી 6 લાખ રૂપિયા, 3.5 લાખ રૂપિયા એની પાસે તમે ઘરે રાખો, તમારું ઓપરેશન થઈ જશે. તો કહેવાનો મતલબ તમને આંગળી ચીતવાનો પૂન મળશે. એટલે ફરી તમને દરેકને ધન્યવાદ, મહેમાનોને ધન્યવાદ, અને માતાઓને ખાસ બહેનોને ધન્યવાદ. દીકરી મારે દીકરીઓ છે, મોટી હોય તો કાંઈ મળે પડતો નથી. તો બધાને ધન્યવાદ. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. महाराष्ट्राचे सर्वमान्य दैनिक समर्थ गावकरी अहमदनगर, पुणे, नाशिक, जळगाव, धुळे, नंदुरबार, सोलापूर, कोल्हापूर, सांगली, सातारा, मुंबई, ठाणे, पालघर, रत्नागिरी, रायगड, सिंधुदुर्ग, नांदेड, उस्मानाबाद, बीड, औरंगाबाद, नागपूर, गडचिरोली, भंडारा, गोंदिया, अकोला, यवतमाळ, बुलढाणा येथून एकाच वेळी प्रसिद्ध होणारे एकमेव दैनिक, सर्वसामान्य जनतेचे खुले व्यासपीठ. संपादक आहेत विश्वासराव आरोटे. मोबाईल नंबर आहे 94 23 38 08. दुसरा मोबाईल नंबर 94 23 46 72 72. तिसरा मोबाईल नंबर 75 88 15 0001. वेबसाईट आहे sgavkari.com. मेल आयडी आहे akl gavkari@gmail.com.